કરણસિંહ તોમર સાથે સીધી વાત કરીએ। ધ્વનિ કરણસિંહ તોમર અહીંયા પહોંચ્યા છે, જેમણે 2 દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। કરણસિંહ, શું તકલીફ પડી કોંગ્રેસમાં? તકલીફ એવી કશી નથી, પણ જે રીતે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે એમની કાર્ય કરવાની એમની દિશા છે, એ દેશ માટે જે વિચારે છે, યુવાનો માટે જે વિચારે છે, વિદ્યાર્થીઓ માટે વિચારે છે અને હિન્દુત્વના મુદ્દાને લઈને જે આગળ આટલું બધું પ્રયાસ કરતા હોય। ધારો આપણે જોયું કે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થતું હોય, દુબઈની અંદર આપણે સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થતું હોય અને બોર્ડરો ઉપર જે કાયમ ચિંતા કરતા હોય કે આપણા સૈનિકો કઈ રીતે મજબૂત થઈ શકે, યુવાનો કઈ રીતે એમને રોજગાર મળી શકે, બહેનોને કઈ રીતે એમની સારી યોજનાઓ પહોંચાડી શકે, ત્યારે આ બધી વાતોથી પ્રેરિત થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું। અચ્છા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના, કોંગ્રેસમાં ઘણો સમય કામ કર્યો, કોંગ્રેસની નીતિ રીતિ આપને કેવી લાગી? તમે જે હિન્દુત્વની વાત કરી તો અયોધ્યામાં જવાની કોંગ્રેસે ના પાડી દીધી હતી। એ વાત ખરેખર મારા જેવા બીજા આગેવાન છે કોંગ્રેસના છે, એમને બી એમના ટ્વિટરના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી એમની જે વેદના હતી એ વ્યક્ત કરી હતી। પરંતુ એવું સ્પષ્ટ માનું છું કે જ્યારે આટલો મોટો હિન્દુ સમાજનો, હિન્દુ ધર્મનો મંદિરનું નિર્માણ થતું હોય ત્યારે ખરેખર કોંગ્રેસના આગેવાનોને ત્યાં જઈને બેસવાની જરૂર હતી, કેમ કે આ એવો માહોલ હતો કે આખા દેશમાં એક એવી ભક્તિનો આખો માહોલ બન્યો હતો કે એનો વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન મને દેખાતો નહોતો। કરણસિંહ, આપને શું લાગે છે, આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છો, મુખ્ય પ્રવાહમાં ભળી શકશો ખરા? અમે અમારી રીતે કાર્ય કરીશું। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ જે અમને જે પણ જવાબદારી આપશે, જવાબદારી અમે પૂરેપૂરી નિભાવીશું અને અમારી તાકાત જે કોંગ્રેસમાં અમે બતાવતા હતા એ ભાજપમાં બતાવીને ક્યાંક ને ક્યાંક ભાજપને મજબૂત કરવાનું કામ અમે લોકો કરીશું।